રોડ બનાવો, રોડ બનાવો, રોડ બનાવો, રોડ બનાવો, રોડ બનાવો, રોડ બનાવો। બેચરાજી પંથકમાં બિસ્માર રસ્તાઓને લઈને સ્થાનિક લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રામપુરાથી રાંદેજને જોડતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રસ્તાની ખરાબ હાલતને કારણે એસટી બસની સુવિધા પણ પ્રભાવિત થઈ છે। ગ્રામજનોની સીધી માંગ છે કે તંત્ર સત્વરે આ રસ્તાનું સમારકામ કરે અને બેચરાજી એસટી બસ સેવા તાકીદે શરૂ કરે। દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બેચરાજી પંથકના રામપુરા રાંદેજ રોડની હાલત કેટલી દયનીય છે। રસ્તા પર ડામરની જગ્યાએ માત્ર મસમોટા ખાડાઓ અને કપચી જ જોવા મળી રહી છે। રસ્તાની આ દુર્દશાના કારણે વાહન ચાલકોની સાથે સાથે ખેડૂતો અને વિદ્યાર્થીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે। રસ્તો ખરાબ હોવાથી એસટી બસ સુવિધા નિયમિત નથી, જેના કારણે વિદ્યાર્થીઓને કિલોમીટરો સુધી પગપાળા ચાલીને શાળાએ જવાની નોબત આવી છે। આ સમસ્યાને લઈને ગ્રામજનોએ બિસ્માર રસ્તા પર ઊભા રહીને તંત્ર વિરુદ્ધ પોતાનું રોષ ઠાલવ્યો હતો। ગ્રામજનોએ માંગ કરી છે કે વહેલી તકે રસ્તાનું કામ પૂરું કરી બસ સેવા શરૂ કરવામાં આવે, અન્યથા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મારું નામ ધર્મેન્દ્રસિંહ વકવા ઝાલા। ધર્મેન્દ્રસિંહ, શું કહેશો? રોડના કારણે શું સમસ્યાઓ થઈ રહી છે? રોડના કારણે સમસ્યાઓ, બાળકોને એટલી બધી તકલીફ પડે ને કોઈ હદ બહાર, બરાબર। અને બાઇકો લઈને જોખમ એટલું બધું રહે ને, કોઈ સાઈડ કાપી હોય તો તકલીફ પડે, અને બાળક કોઈ બી બાઇક ઉપર પડી જવાની સંભાવના રહી શકે છે, અને કોઈ બી બાઇક લઈને પડે ને તો એને હેમરેજ જ થઈ જાય, કારણ કે તકલીફ એટલી બધી છે ને, કોઈ સમસ્યાનું કોઈ કારણ જ નથી। બસ મારી માંગ તાત્કાલિક રસ્તો તૈયાર થઈ જાય અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડે, અને બેચરાજી બસો બંધ છે, હાલ અમારા ચાણસમાં બસ બંધ છે, બધી બસો તો કોઈ આવતી નથી, બેચરાજી જવાની કોઈ સગવડ નથી, અને બીજી કોઈ તકલીફ, બધી ખાસી તકલીફ છે, પણ કોઈ ધ્યાન જ દેતું નહીં। અમે રજૂઆત કરી કેટલી ફેર, પણ રજૂઆત કરી તો ધ્યાન દેતા નથી। રોડ નહીં બને તો શું કરશો? રોડ નહીં બને તો આંદોલન કરીશું અમે। કયા પણ રોડ ઉપર બેસીને આંદોલન કરીશું, બાળકો સાથે, વિદ્યાર્થીઓ સાથે। શું નામ તમારું? કઈ ગામ? સાલા રણધીરસિંહ રાજુભા, રામપુરા કટોસર। રણધીરસિંહ, શું કહેશો? શું સમસ્યા પડી રહી છે આ રોડને લઈને? સમસ્યા તો એવી છે કે આ રોડ લગભગ છેલ્લા 10 વર્ષથી બિસ્માર હાલતમાં હતો, પરંતુ વારંવાર રજૂઆત, અમારા એમએલએને વારંવાર રજૂઆત કરવાથી રોડનું કામ તો ચાલુ થયું, પણ અડધું કામ મૂકી અને અત્યારે કામ બંધ છે। તો ખરેખર કામ જે બંધ છે એના કારણે એટલી બધી તકલીફ પડે છે કે રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે, અને આ પાણીનો મેઇન રસ્તો છે, પાણી અહીંથી વધારે જાય છે, અને એ જ જગ્યાએ કામ બાકી છે। તો ચોમાસામાં આવતા બહુ વિકટ પરિસ્થિતિ થાય એવી સંભાવના છે। કેટલા મહિનાથી બંધ છે કામ? તો લગભગ 1.5 મહિનાથી બંધ છે, બસો પણ બંધ છે। અમારા મોટાભાગે બેચરાજી જવાનું આજુબાજુના જે ગામ છે, રામપુરા, તેજપુરા, કાનપુરા, વિરસોડા, આ બધા ગામના અહીંથી બેચરાજી જવાનું અમારું બેચરાજી મેઇન મથક છે, તો બેચરાજી જવામાં પણ વધારે તકલીફ પડે છે, બસો પણ બંધ છે। શું નામ તમારું? મારું નામ પર દિનેશ કુમાર સોમનાથ। શું કહેશો? સાહેબ જુઓ, એક આ રસ્તો ચારનો ગંભીર હાલતમાં પડ્યો તો આ લોકોએ કામ ચાલુ કર્યું, પછી અડધું મૂકી દીધું હોય, અને હવે ચોમાસું આવી ગયું હોય એટલે સ્કૂલે જવાવાળા વિદ્યાર્થીઓ, રામપુરા, રોંટેજ, બધા વિદ્યાર્થીઓને તકલીફો પડે છે। એસટી કોઈ આવતી નહીં। અમારે તો આહજોલવાળો રસ્તો તૂટી ગયો, આહજોલથી કોઈ સાધન આવતું નહીં, બસોનો વ્યવહાર બંધ, તમામ વ્યવહાર બંધ છે અમારે।